સંતો હરિભક્તો સૌ બે હાથ ઊંચા કરીશું, મુઠ્ઠી વાળી અને જયનાદ કરીશું. બોલો શ્રી હરે કૃષ્ણ મહારાજ કે, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કે. વિક્રમ સંવંત 2081 કારતક સુદ 9મી તારીખ 9/10/2024 ના પુણ્ય પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નાભિ કેન્દ્ર સમાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સાંસ્કૃતિક ધરોહરના જીવંત કેન્દ્ર સમાન વરતાલ મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમારા વર્તમાન યશસ્વી આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વૈષ્ણવ પરંપરાના યશસ્વી પૂજ્યપાદ શ્રી દ્વારકેશલાલજી મહારાજ, અમારા સંપ્રદાયના ને સમગ્ર અધ્યાત્મ જગતના શ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ સંત પૂજ્યપાદ સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, બંને વક્તાશ્રીઓ અને વિશાળ સંખ્યામાં સંત મેદનીની વચ્ચે ગુજરાતના ધાર્મિક રાજનેતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આપણે સૌ કરતલ ધ્વનિ સાથે હૃદયથી સ્વાગત કરીશું. સાહેબ પદથી મુખ્યમંત્રી છે, પરંતુ જીવનથી સજ્જન, સાંસ્કૃતિક વિરાસતના સંવાહક અને ધર્મભીરુ છે. આજે આ લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં આવી સૌ પ્રથમ સાહેબે નવા વર્ષના પ્રારંભમાં સમગ્ર ગુજરાતની જનતાને સુખાકારી માટે રાજભોગ આરતીનો પૂરો લાભ લીધો ને પછી આ સભામાં આવ્યા છે. મને કહેતા આનંદ થાય છે કે સાહેબને એવું કહ્યું કે પ્રોટોકોલ, કે સ્વામીજી મેં મારા સ્ટાફને પહેલાથી કહ્યું છે કે આપણે ધર્મના સ્થાનમાં જઈએ છીએ, ભગવાનથી મોટું કોઈ નથી, એટલે ત્યાંનો પ્રોટોકોલ ફોલો કરજો એવી સૂચના આપીને સાહેબ આપણા મંચ ઉપર આવ્યા છે. પત્રકાર મિત્રોને જે જોઈએ એ છબીઓ મળશે, કારણ કે આજનો જે સંદેશ છે, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ધર્મજ્ઞેય સદાચાર લખ્યું છે. એ સદાચારમય ધર્મ જગતનું પ્રવર્તન વરતાલની ભૂમિમાંથી થયું છે. ને એ ભૂમિ ઉપર રાજદ્વારેથી એક આશ્રિત તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એ આપણા સૌના માટે, સૌની સુખાકારી માટે, સૌના સ્વાસ્થ્ય માટે, સૌની તંદુરસ્તી માટે ખૂબ હૃદયથી પ્રાર્થના કરીને આવ્યા છે. ત્યારે આપણે સૌ આચાર્ય મહારાજ, બંને વક્તાશ્રીઓ અને સૌ સંતો હરિભક્તો આજે એક એક માળા કરે ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અર્પણ કરીશું કે એના પુણ્ય પ્રતાપે આ ગુજરાત વધુ ને વધુ ઉજ્જવળ બને, વધુ ને વધુ સુખી બને, વધુ ને વધુ કીર્તિમાન પ્રાપ્ત કરે. સ્વામિનારાયણ ભગવાન આ ભૂમિને પોતાનું ઘર માનતા. મને કહેતા આનંદ થાય છે સાહેબ, સ્વામિનારાયણ ભગવાનના સમયથી ગુજરાતમાં એક કહેવત છે, નરસિંહ મહેતાની કડતાલ, ગાંધીજીની હડતાલ અને સ્વામિનારાયણની વડતાલ. આપ સ્વામિનારાયણ ભગવાનના વડતાલમાં આવ્યા છો. અમે આપના માટે પ્રાર્થના કરીએ છીએ. ખાસ આ પ્રસંગે હું આપના સાથી અને અમારા વિસ્તારના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અમારા વિસ્તારના સંસદ સભ્ય દેવસિંહજી ચૌહાણ, અમારા કલેક્ટર શ્રી અમિતભાઈ યાદવ સાહેબ, અમારા એસપી સાહેબ, અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબ
આ સૌએ સાહેબ આપની સૂચના પ્રમાણે આ મહોત્સવમાં કોઈ પણ નાનામાં નાના યાત્રીને નાનામાં નાની તકલીફ ના પડે એની આપની ટીમે ખૂબ 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 ચિંતા કરી છે અને કરી રહ્યા છે. એના માટે વડતાલ સંસ્થા આપનો અને સમગ્ર ટીમનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. એકવાર પુનઃ જયનાથ કરી સ્વાગત પુષ્પ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સમર્પિત કરીશું. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજ કે